દસમો n બરાબર સંખ્યા આપેલી છે, n ના અંતમાં કેટલા શૂન્યો હોય? હવે સિમ્પલ વસ્તુ છે, શૂન્યો માટે 5 અને 2 જોઈએ અવયવ, કયા 2 અને 5? તો સિમ્પલ આપણે જોઈએ, જો 2 એક વાર હોય અને 5 એક વાર હોય તો 10 થયા, 2 બે વાર હોય, 5 બે વાર હોય તો એ 10 કેટલી વાર થશે? 2 વાર, એટલે 2 0 આવશે, બરાબર. તો 2 ની જોડે 5 જોઈએ, બરાબર. અહીંયા 2 ની 3 ઘાત છે અને 5 ની 4 ઘાત છે, બરાબર. તો જો 2 કેટલી વાર? 3 વાર આયા, તો સામે 5 4 વાર છે, તો આપણે 2 ની સામે 2 બગડા 2 વાર હોય તો પાછળા પણ 2 વાર જ જોઈએ, બરાબર. 3 છે તો 3 ની સામે 3, ચોથો 5 છે ને એ નહીં ચાલે, બરાબર. 2 પંચા 10, 2 પંચા 10, 2 પંચા 10, એટલે 3 જોડી બની, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. તો 0 કેટલા આવશે? 3. હવે 2 ની 7 ઘાત હોય અને 5 ની 10 હોય તો જે નાની ઘાત હોય એ જવાબ, કેટલા 0 આવે સંખ્યામાં? જો 2 ની 3 લઉં અને 5 ની 2 લઉં તો જો જોડી કેટલી બનશે? 2 બનશે. નાની ઘાત કેટલી છે? 2, બરાબર છે. તો 2 અને 5 ઉપર નાની ઘાત જોઈ લેવાની, બરાબર. તો અહીંયા આપણે જુઓ તો કેટલા આવશે? 3 જવાબ આવશે આપણો, બરાબર. સિમ્પલ વસ્તુ છે. બરાબર. 2 અને 5 ની ઘાત જોવાની, જે નાની હોય એ આપણો જવાબ, એટલા 0 આવે. 11મો, બે સંખ્યાઓનો ગુસા 8 છે, તેમનો ગુણાકાર 384 છે. તો સિમ્પલ આપણું સૂત્ર વાપરવાનું. શું કરવાનું ઈશાન? સૂત્ર વાપરવાનું. ગુસા ગુણ્યા લસા બરાબર તે બે પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે પ્રિયા? સાહિલ, ગુસા કેટલો છે? 8 છે. લસા આપણે શોધવાનો બેટા. તે બે કીશું, તે બે પૂર્ણાંકો કયા? તે બે પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો? 384. 8 ને સામે લઈ જવાના, ભાગાકાર કરવાનો, એટલે આપણો જવાબ બોલો કેટલો આવશે? 8 ચોક 32, 48 આપણો જવાબ. સિમ્પલ. ભાઈ PQR અવિભાજ્ય હોય તો તેમનો લસા પ્રિયા કેટલો થાય? એમના ગુણાકાર જેટલો. લસા ગુણાકાર જેટલો, ગુસા 1 થાય, ગુણાકાર જેટલો બેટા, PQR. એ ભાઈ ગુસા 12 અને 40 નો, 12 એટલે 4 તરી 12, 40 એટલે 4 દાન 40. એ બંનેમાં મોટામાં મોટો સામાન્ય અવયવ કયો? 4, બરાબર. 12 અને 40 નો સામાન્ય અવયવ મોટામાં મોટો 4, એટલે ગુસા 4. ચલો 40 સામે જા, માઇનસ થયા બેટા. સિમ્પલ. સરખી કે જુદી? જુદી. બાદ બાકી કરી દેવાની, ચિહ્ન તો મોટાનો. 4 સામે જા, 4 વડે ભાગાકાર કરીએ એટલે -9 આપણો જવાબ. જો 65 અને 117 નો ગુસા, એ કેવો ડેન્જર આપ્યો છે, 65m - 117. ચલો 65 ના અવયવો 13 પંચા 13 નવા, તો એમનો ગુસ્સા તો 13 આવે. તો 13 ને આ લોકોએ કઈ રીતે આપ્યો છે ખબર છે? 65m - 17 એવું કીધું છે 13 ને. તો લખીએ, આપણે શોધ્યો તો 13 આવ્યો અને એ લોકોએ આપ્યો છે 65m - 17. તો ગુસ્સા 13 પણ કહેવાય અને 65m - 117 પણ કહેવાય. તો આપણે 13 બરાબર 65m - 17 લખવાનું. 13 ક્યાંથી આવ્યા? ગુસ્સા છે બેટા. બધામાં મને 13 દેખાય એટલે હું 13 વડે ભાગી નાખું છું. ચલો 13 નવા, 13 પંચા 13 એકા, -9 સામે જા બકા, એટલે +9 થશે. 10 થયા, 5 સામે જશે, 5 દુ 10, 2 આપણો જવાબ. ઓહો, બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. શું કીધું છે? એક જ બિંદુમાં છેદે, બરાબર. એ એવું જરૂરી નથી, જો એક બિંદુમાં છેદે એવી પણ મેં લીધી, જો પહેલી આકૃતિમાં એક બિંદુ છે, બરાબર.
જો એક એક બિંદુ છે. દ્વિઘાત બહુપદીનો આલેખ પર વલય દોર્યા પણ છે. બીજામાં જો છેદતા જ નથી તો એ દ્વિઘાત છે. અને ત્રીજામાં શું કીધું છે? બે બિંદુમાં છેદે જો તો એ દ્વિઘાત બહુપદી છે. આ લોકો કહે છે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે, માટે વિધાન કેવું છે? ખોટું પડે ભાઈ. એ બી સી અને ડી આપેલા જ છે. ત્રિઘાત બહુપદી ખાલી જગ્યા છે. તો જો મેં ત્રિઘાત બહુપદી લખી છે ax³ + bx² + cx + d. એ બી સી ડી ચેક કરીએ. હાલો, એ કેટલો છે? -3. તો -3 જો બે જગ્યાએ 3 જગ્યાએ છે, એટલે સી જવાબ તો આવે નહીં, ત્યાં -3 નથી. ચલો બી જોઈએ. બી 5 છે, તો 5 ક્યાં ક્યાં છે? એ અને બી માં, તો આપણા જવાબ એ અને બી જ હોઈ શકે, ડી આવે નહીં. સી જોઈએ. 7 છે, +7, તો +7 ક્યાં છે? એમાં નથી, બી માં છે, તો બી આપણો જવાબ. ઓકે, 17મો જોઈએ. ત્રિઘાત બહુપદી આપેલી છે, એના 3 શૂન્યોનો સરવાળો શોધવાનો છે. આલ્ફા + બીટા + ગેમા = -b/a. બી કેટલા છે ભઈલા? ઈશાંત, બી -5. વૈષ્ણવી, એ કેટલા બેટા? 1/2. માઇનસ માઇનસ પ્લસ 2 ઉપર જશે. 2 પંજા 10 જવાબ. ઓહો, દ્વિઘાત બહુપદી આપી છે, એના બરાબર જ સામે પણ દ્વિઘાત છે અને બંને સરખી જ છે. લાગે છે જુદી પણ છે સરખી. ચલો, પહેલી બહુપદીને આપણે એમને એમ લખીશું અને બીજી બહુપદી નું સાદું રૂપ આપીશું થોડું. બરાબર, તો ચાલો x * 2x કેટલા થાય? 2x². પછી સિમ્પલ છે, x * -1 - x, પછી 2 દુ 4x અને 2 એકા 2 પણ કેવા? માઇનસ, અને પ્લસ એમ ના પ્લસ એમ. ઉપરથી બહુપદી એમની એમ લખી નાખીએ આપણે. જો એમના પદો મેચ કરીએ આપણે સરખાવતા, કારણ કે બંને ભલે લાગે જુદી છે સરખી. બરાબર, અહીંયા જુઓ જુદી નિશાની બાદબાકી 3, ચિહ્ન તો મોટાનું -2 + m. પહેલું પદ જુઓ સરખાવો, છે સરખું? બીજું પદ પણ સરખું છે. બરાબર, હવે વધેલો ભાગ સરખો જ હોય તો 1a કોણ બન્યું? -2 + m. -2 સામે જા. બરાબર, બંને વધેલા ભાગ સરખા, -2 સામે જશે એટલે 3 આપણો જવાબ. ઓ, બહુપદી આપેલી છે, બંને શૂન્યોની સંજ્ઞા ખાલી જગ્યા છે. બરાબર, તો આ બહુપદીમાં તમે નજર કરો તો બધા પ્લસ છે. જુઓ, પ્લસ, આ પણ પ્લસ અને આ પણ પ્લસ. હવે એના અવયવો પાડશું બહુ અઘરું પડશે. એના કરતા જો મેં એક બહુપદી લખી એમાં પણ બધા પ્લસ છે. જો x² પણ પ્લસ, 2x પણ પ્લસ અને 1 પણ પ્લસ. જો માથું એમનું એમ, પૂંછડું એમનું એમ, અને 2x ના ભાગ કર્યા કયા? xx. બરાબર, ભાગલા પાડો રાજ કરો. પહેલામાં x કોમન કાઢ્યું, પહેલામાં 1 કોમન કાઢ્યું, અવયવ મળ્યા આપણને. બરાબર છે, તો એ રીતે આપણે એના બીજા રીતે પણ અવયવ પડે. પૂર્ણવર્ગ ત્રિપદી છે ને, તો આ બાજુથી x, આ બાજુથી 1² એ બે અવયવ મળે, x + 1 x + 1. +1 સામે જાય તો -1, બંને માઇનસ માઇનસ આવ્યા તો બંને ઋણ આવ્યા, તો જવાબ આવે આપણો ઋણ. ધન આવે નહીં, આનો જવાબ આવશે ઋણ. બંને ઋણ મળે, શૂન્ય. ઓ, સુરેખ બહુપદી આપી છે. આલેખ x અક્ષને ખાલી જગ્યા અનન્ય બિંદુમાં છેદે. જો આપણે મેં લખાવ્યું હતું સુરેખ બહુપદી કેવી હોય? ax + b હોય. કઈ જો લખું છું, ax + b હોય તો એનો શૂન્ય કયું હોય? -b/a. આપણે શીખ્યું. પણ અહીંયા બહુપદી થોડી જુદી છે, -b આપેલો. જો શૂન્ય શોધી કાઢવાના. ax - b = 0. b સામે જા તો ax = b થશે, માટે x = b/a થશે. સિમ્પલ છે, માટે જવાબ આવશે b/a અને 0. જેમ પેલામાં -b/a છે એમ અહીંયા +b/a જવાબ આવશે. બેટા કયો જવાબ આવશે? b/a અને 0. y આમ તો 0 જ આવશે, x આમ આવશે b/a.
કારણ કે પેલું ચિહ્ન બદલાયેલું છે, માઇનસ છે ને, એટલે જો માઇનસ છે દેખાય એટલા માટે. બાકી આ આપેલી હોય ને આપણી મેઇન આપેલી હોય તો એનું આવે માઇનસ બી અપોન એ. બરાબર, મેઇન હા જો હું બતાવું છું ને એ જ. ઓકે, અહીંયા આપણે બી અપોન એ આવશે. આલેખ ખાલી જગ્યા મળે એટલે સુરેખ બહુપદીને તો રેખા મળે, રેખીય મળે, સિમ્પલ વસ્તુ છે. માથે ગાતે એક સુરેશ રેખા, ઈશાંત માથે ગાતે એક સુરેખ બહુપદી અને રેખા મળે, રેખા મળે અથવા રેખીય મળે, વાત તો એક જ. એ 1 આલ્ફા પ્લસ 1 બીટા. ચલો, બીટા એકા બીટા, આલ્ફા એકા આલ્ફા અને આલ્ફા ગુણ્યા બીટા. લસા લીધો ભાઈ. માઇનસ આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ અને પેલું સી અપોન એ. આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ કટ. ચલો, બી અને સી ની કિંમત તમને દેખાતી હશે. પેલા જગ્યા ખાલી કરી દઉં. બોલો બી કેટલા દેખાય છે? જોઈ લો, એક છે અને સી કેટલા છે? 1/2 માઇનસ 1/2. બરાબર, બે માઇનસ ભેગા થયા એટલે પ્લસ આવશે અને બે ઉપર જશે એટલે બે આપણો જવાબ. કેટલા વાસ્તવિક શૂન્યો? તો શૂન્ય શોધી કાઢીએ. શૂન્ય શોધો ઇક્વલ ટુ 0. વૈષ્ણવી કોમન એક્સ નીકળશે બેટા, એક્સ સ્ક્વેર માઇનસ 1 વધશે, સચિન નો વર્ગ માઇનસ સહેવાગ નો વર્ગ, જેકીન કભી ખુશી કભી ગમ, તો એક્સ બરાબર 0. જો ત્રણ સંખ્યાનો ગુણાકાર 0 થાય છે તો એક્સ 0 હશે, એક્સ પ્લસ 1 પણ 0 હશે, પણ પ્લસ 1 સામે જાય તો -1, એક્સ -1 પણ 0 થાય. ચલો સામે લઈ જઈએ 1, સામે લઈ જઈએ -1. કેટલા શૂન્યો મળ્યા? 3. આલ્ફા, બીટા અને ગેમા. જે કે 3 શૂન્યો મળે, શૂન્ય શોધી જ નાખવાના આપણે. n ઘાત વાળી બહુપદીને કેટલા શૂન્યો મળે? ભાઈ એક ઘાત વાળીને એક શૂન્ય મળે, બે ઘાત વાળીને 2 મળે, ત્રણ ઘાત વાળીને 3 મળે. જો એક ઘાત વાળીને એક શૂન્ય, એક ઘાત વાળી એટલે સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય હોય, એક જ. મહત્તમ કેટલા શૂન્યો મળે? એક જ, એક થી વધારે તો ના જ મળે. અને સુરેખ બહુપદી તો એક જ શૂન્ય મળે, આપણને ખબર જ છે, અનન્ય. 2 ને 2, 3 ને 3, 4 ઘાત વાળીને 4, તો n ઘાત વાળીને n. ઘાતાંક તો ગુણાકાર કરવાથી મળી જાય ઘાતાંક. ચલો ઘાતાંક એટલે સિમ્પલ ઘાતોનો સરવાળો કરવાનો. બરાબર છે, 1 + 2 3 અને જો 1 + 1 2 થશે અને છેલ્લે 1 ને 4 5, 1 ને 4 5, 5 ઘાતાંક આવ્યો ભાઈ, જવાબ આવ્યો 5. એક શખ્સને ખાલી જગ્યા બિંદુમાં છેદે એટલે શૂન્ય શોધી જ નાખવાના ભાઈ, આગળ જોયા એ રીતે. જેટલા શૂન્ય મળે ને એટલા બિંદુમાં છેદ ઇક્વલ ટુ 0. એક્સ કોમન, ઈશાંત એક્સ કોમન બેટા, એક્સ સ્ક્વેર -4 વધ્યું. બરાબર છે. હવે કભી ખુશી કભી ગમ, સચિન નો વર્ગ માઇનસ સહેવાગ નો વર્ગ, તો કભી ખુશી કભી ગમ. ચલો એક્સ પ્લસ 2, એક્સ -2, એક્સ 0 +2 સામે જાય તો -2, -2 સામે જાય તો +2. આલ્ફા, બીટા અને ગેમા, ત્રણે ત્રણ. તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદશે? 3 બિંદુમાં છેદશે. 3 શૂન્ય મળ્યા ને તો 3 બિંદુમાં છેદે. સિમ્પલ હતું ને ઈશાન? નેક્સ્ટ, ના ત્રણેય શૂન્યોનો સરવાળો શોધો. ના ત્રણેય શૂન્યોનો સરવાળો. 3 શૂન્યો કયા હોય? આલ્ફા, બીટા અને ગેમા. પહેલા આપણે એબીસીડી ચેક કરી લઈએ. જો 3 શૂન્યો છે, આલ્ફા, બીટા અને ગેમા. ચલો એમનો સરવાળો, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શું થાય? પ્રિયા -b/a. બેટા બી કેટલા? -13. એ કેટલા? 2, એટલે 13/2 આન્સર. ઓકે, જય